આજે દરેકે દરેક મોટા શહેરોની વાત કરીએ તો ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ વધી રહ્યો છે. વાહન તમારું પોતાનું લઈને નીકળો તો ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સમસ્યા ખૂબ મોટી છે. એની સામે અત્યારે જે ટેકનોલોજી આવી તો આપણી પાસે રેપિડો છે, ઓલા છે, ઉબર છે. ખરેખર જો પ્રેક્ટિકલ વિચારો તો આ સુવિધા ખરેખર ખૂબ સારી છે. તમે કલ્પના કરો, એક ગાડી તમે 5 લાખ, 10 લાખ કે 20 લાખની લેશો, એનું ઇન્સ્યોરન્સ અને એનો જે ટેક્સ છે એ ગણો કેટલો થાય. એની સામે તમારે જ્યારે જ્યારે જરૂરિયાત છે ત્યારે તમે ટેક્સી બુક કરો, રેપિડો છે, ઉબર છે, ઓલા છે, જ્યાં જે અવેલેબલ છે એ. અચ્છા, એમાં બાઇક પણ આવે છે, એમાં રિક્ષા પણ આવે છે, એમાં સાદી કેબ પણ આવે છે અને પ્રીમિયમ કાર પણ આવે છે. તો જેવી જેની ફાઇનાન્શિયલ કન્ડિશન હોય એવી રીતે તમે વાહન બુક કરાવી અને તમે જઈ શકો. કોઈ ટેન્શન નહીં. ટાઈમ ટુ ટાઈમ ગાડી તમારા ઘરે આવે, પિકઅપ કરે, તમે ડ્રોપ કરે, ત્યાંથી પણ તમારે રિટર્ન આવવું છે તો તમને મળે છે. તો ખરેખર આ સુવિધા જો લાંબુ વિચારો તો ઇકોનોમિક છે, ખૂબ સસ્તું છે. આપણી કાર હોય તો પણ ડ્રાઈવર તો રાખવો પડે. આ તો ડ્રાઈવરવાળી ગાડી આવે, તમારું કામ પતી જાય છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ખૂણે ખાંચરે તમારે જવું છે, તમે આસાનીથી પહોંચી જઈ શકો છો. અચ્છા, કલ્પના કરો તમારે રાજકોટથી અમદાવાદ જવું છે તો પણ ટેક્સી સુવિધા બહુ સારી છે. 2,500 રૂપિયામાં 4 સીટર તમને મળે, 7 સીટર તો 3,000માં મળે. આનાથી વધારે સસ્તું બીજું શું હોઈ શકે? આજે આ ફાસ્ટ યુગની અંદર આ જેમ ડિજિટલ ટેકનોલોજી આવી છે, મની ટ્રાન્સફર ઇઝીલી થાય છે, એવી રીતે આ બધી ટેક્સીઓ મળી રહી છે. તો ખરેખર જો એનો ઉપયોગ કરીએ તો એ સારું છે. આપણે પર્સનલ કાર લઈએ તો આપણે ઘર પાસે પણ પાર્કિંગના ઇસ્યુ હોય છે. તો આ તો સારું છે. તમારે ક્યાંય પણ જવું છે, તમને ઇઝીલી અવેલેબલ છે. 24/7 તમને આ બધી જ રેપિડો, ઉબર, ઓલા અવેલેબલ છે. તો સારી વાત છે. તમે ક્યારેક તો વિચાર કરે, અમે તો કમ્પેરિઝન કરી કે જે જગ્યાએ તમે રિક્ષામાં જાઓ છો અને રિક્ષાવાળા જે પૈસા કહે છે એના કરતાં પણ ઓછામાં તમને ટેક્સીવાળા લઈ જતા હોય છે, રેપિડો વગેરે. તો સારું છે. આ ફેસિલિટી આવકાર્ય છે. દુનિયાના દરેક દેશોમાં હવે આનો ઉપયોગ થાય છે. પોતાનું વાહન લઈને જવું, સાલું વાહનનું ટેન્શન, પાર્કિંગના ઇસ્યુ, લાઇસન્સના ઇસ્યુ, બીજા આ તે કાગળિયા તમારી પાસે ગાડીના માગે, ખોટી રીતે પોલીસની હેરાનગતિ હોય, એના કરતાં તો વધારે સારો ઓપ્શન છે આ. અમે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. હું તો એવું છું કે દરેક લોકોએ આ સુવિધા, ફેસિલિટીનો ઉપયોગ કરવા જેવો છે.